નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે વાત કરવી છે અંબાજીની અંદર થયેલા જે હુમલાને લઈને, કારણ કે આ હુમલામાં ક્યાંક પોલીસ કર્મી ઘાયલ થયા છે, પણ હવે ઘણા બધા એવા વિડીયો પણ સામે આવ્યા છે જે વિડીયોની અંદર એવું દેખાઈ રહ્યું છે કે જે આદિવાસી લોકો હતા એ લોકોના ત્યાં આગળ આ પોલીસ જે છે અને વન કર્મચારી કબજો લેવા માટે ત્યાં પહોંચે છે। એ લોકોને સમજાવવાની વાત જગ્યાએ, ત્યાં નોટિસ આપવાની જગ્યાએ લાઠીચાર્જ થાય છે અને પોલીસ કર્મચારીઓ ઘાયલ થઈ જાય છે। ત્યારબાદ આદિવાસી લોકો જે છે તે હુમલો કરે છે। આપણી સાથે ચૈતર વસાવા જોડાઈ ગયા છે। ચૈતરભાઈ, ત્યાંના સ્થાનિક લોકો સાથે તમારી વાતચીત થઈ? એ લોકો શું કહી રહ્યા છે? કારણ કે હવે એવા વિડીયો પણ સામે આવી રહ્યા છે। ત્યાંના સ્થાનિક લોકો સાથે ગત રોજ મેં સંપર્ક કર્યો અને ત્યાંના શું ઘટના હતી એની આખી માહિતી મેળવી છે। ત્યારે ત્યાં જે એટલે કે 13 તારીખના રોજ ત્યાં વન અધિકારીઓ પોલીસના બંદોબસ્ત સાથે જાય છે અને જણાવે છે કે અમે આ પડલિયા ગામના લોકોને અહીંથી એમના ઝૂંપડાઓ તોડીને જે પણ જમીનો છે એ જમીનો પર વનીકરણ કરવા માટે અમે ખાડા ખોદવા માટે અમે આવ્યા છે। ત્યારે ગામના લોકો શાંતિથી બેસે છે। ગામના 8-10 આગેવાનો એમને રજૂઆત કરે છે અને પૂછે છે કે સાહેબ, તમે આવ્યા છો તો ખરા, પણ અમને અગાઉથી તમારે નોટિસ આપવાની હતી, અમારી ગ્રામસભાની તમારે પરવાનગી લેવાની હતી અને અમે બધા લોકો તો વર્ષોથી અહીંયા રહીએ છીએ। અમે વન અધિકાર અધિનિયમ 6 અંતર્ગત અમે તો આ જમીનની માગણી પણ કરી છે, પણ સરકારે અમને હજુ સુધી આપી નથી। પણ અમારા પાકા ઘરો છે અને અમે પેઢી દર પેઢી 3-4 પેઢીથી અમે અહીંયા રહીએ છીએ, છતાં પોલીસ અધિકારીઓ એ 8-10 આગેવાનોને જબરન પકડીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો અને પોલીસ અધિકારીઓ દ્વારા લોકો પાછળ લાઠીચાર્જ કરી અને લોકો પાછળ ટોળે પોલીસ અધિકારીઓ દોડ્યા। વ્યાપી ગયો ત્યારે પોલીસ દ્વારા 27 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને 50 રાઉન્ડથી પણ વધારે ફાયરિંગ કરવામાં આવ્યું, જેના કારણે ઘણા લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે અને એ લોકો આજે પોલીસના ડરથી સરકારી દવાખાનામાં નહીં પણ ખાનગી દવાખાનામાં સારવાર પણ લઈ રહ્યા છે। ત્યારબાદ આ પથ્થરમારાની ઘટના ઘટી છે। આદિવાસી સમાજ એ વર્ષોથી આ જંગલોને સાચવે છે, જંગલો એમના થકી સચવાયેલા છે અને કોઈ રાજકીય નેતાઓના કહેવા પ્રમાણે, કોઈ ઉદ્યોગપતિના કહેવા પ્રમાણે આ પ્રકારની વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પહોંચી જાય અને કોઈનું ઘર તોડી નાખે એ તો કેટલું વ્યાજબી છે। તમારે આ પ્રકારની પ્રક્રિયા માટે અગાઉ તમારે એમને જાણ કરવાની હતી, એમની યોગ્ય વ્યવસ્થા કરવાની હતી, પછી આ કાર્યવાહી કરવાની હતી। તો મને લાગે છે સંવાદથી તો આ કાર્યવાહી થતી તો કોઈ આવી હિંસા થવાની ન હોતી, પણ પોલીસે જાણી જોઈને આ હિંસા ભડકાવવાનું કામ કર્યું છે। કોઈ રાજકીય નેતાના ઇશારે આ જમીન ખાલી કરાવીને કોઈ પ્રોજેક્ટમાં આપવાનો એમનો ઈરાદો હશે, જેના કારણે આ ઘટના ઘટી છે। તમે કહી રહ્યા છો કોઈ પ્રોજેક્ટમાં આપવાનો ઈરાદો હશે, પણ ચૈતરભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે લોકો ત્યાં આગળ ઘાયલ થયા છે, કે જે પોલીસ કર્મચારી તમે જોવો તો 47 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે, એના માટે તો પછી જવાબદાર કોણ? જે પણ લોકો આમાં ઈજાગ્રસ્ત થયા છે, 47 જેટલા કર્મચારીઓ અને ઘણા આદિવાસીઓને પણ ઈજા થયેલી છે, બધા સાથે મારી સંવેદના છે। કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું, એ સંવાદથી જ થાય છે। ત્યારે સંવાદ જ ચાલુ હતો, સંવાદમાં હિંસા ભડકાવવાનું કામ કોણે કર્યું? તો માહિતી મુજબ સંવાદમાં હિંસા ભડકાવવાનું પૂર્વ આયોજિત કાવતરું પોલીસ દ્વારા કરવામાં આવ્યું। એ લોકો પૂર્વ પ્લાનિંગ સાથે જ આવ્યા હતા, એમણે ટીયર ગેસ લઈને જ આવ્યા હતા, રાઉન્ડ ફાયરિંગ કરવાની પરવાનગી લઈને જ આવ્યા હતા અને તમે જોયું હશે કે શાંતિથી બેઠેલા લોકો પર બળજબરીપૂર્વક એમના આગેવાનોને લઈ જવા માટે ખેંચવામાં આવે છે, એમને પોલીસ અધિકારી બેસાડી જાય છે, બાદમાં હિંસા થાય છે। પોલીસ લાઠીઓ લઈને લોકો પણ સામે આવ્યા છે। પોલીસનું કામ તો ભાઈ સુરક્ષા, શાંતિ અને સલામતીનું છે। તમે કોઈ નેતાના, કોઈ ઉદ્યોગપતિના એજન્ટ બનીને આદિવાસીઓને જે હેરાનગતિ થાય છે એનો અમને વાંધો છે। જે પણ લોકો આમાં જેમની ભૂમિકા હશે, જેમણે આ હિંસા કરી હશે, અમે કહીએ છીએ કઈ વાંધો નહીં, કાર્યવાહી કરો, પણ જે નિર્દોષ લોકોને તમે આમાં હેરાન કરશો, ક્યાં તો એમને તમે ફસાવવાની કોશિશ કરશો, તો અમે પણ છાન બેસવાના નથી। આજે તો અમે જોઈ રહેલા છે, આખો આદિવાસી સમાજ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે। જો પ્રશાસન ખોટી રીતે આદિવાસી સમાજને બદનામ કરવાની વાત કરશે, ખોટી રીતે આદિવાસી હેરાન કરવાની વાત કરશે, માત્ર નહીં, રાજસ્થાનના લોકો પણ મારા સંપર્કમાં છે અને મધ્યપ્રદેશના લોકો પણ, અમે હજારોની સંખ્યામાં આદિવાસીઓ સાથે ઉભા રહીશું। જે લોકોએ ખોટું કર્યું છે અમને વાંધો નથી, એમના પર કાર્યવાહી કરો,
પણ શરૂઆત તો પોલીસથી કરી છે. એમના ડીવાયએસપી કેમ લાઠીચાર્જની સૂચના આપી ભાઈ? એમના એસપીએ કેમ હુમલો કરવાની સૂચના આપી? એમના પર બી કાર્યવાહી કરો. સંવાદથી તમારે કામ લેવાનું હતું ભાઈ. તમારે ત્યાં જઈને લાઠીચાર્જ કરવાના 50 રાઉન્ડ ફાયરિંગ કરવાની શું જરૂર હતી તમારે? જાણી જોઈને પૂર્વ આયોજિત જિલ્લાના પોલીસ વડા સહિતના લોકોએ ત્યાંના લોકોને વર્ષોથી રહેતા આદિવાસીઓની જમીન હડપવાનું કામ કર્યું છે, એમના ઘરો તોડવાનું કામ કર્યું છે. ત્યારે અમે બધી માહિતી લઈએ છીએ, મૂળમાં જવાના પ્રયાસ કરીએ છીએ. જરૂર જણાશે 2 દિવસ બાદ અમે સમગ્ર આદિવાસી સમાજના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહીને પડાલિયા ગામની અમે મુલાકાત લેવાના છે. પણ ચૈતરભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને કે જે લોકો આની અંદર, કારણ કે પોલીસ મેક્સિમમ તો પોલીસ ઘાયલ થઈ છે, પોલીસે ક્યાંય પણ એવું નથી કીધું કે ફાયરિંગ કરવામાં આવ્યું છે. તમે કહી રહ્યા છો કે 50 રાઉન્ડથી વધારે ફાયરિંગ કરવામાં આવ્યું છે, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, અને પોલીસે હવે એવું પણ કીધું છે કે જે લોકો આની અંદર ઇન્વોલ્વ હશે એ લોકોની ખિલાફ કાર્યવાહી કરવામાં આવશે. એફઆઈઆર પણ કરી છે, 27 લોકોના નામજોગ એફઆઈઆર થયેલી છે, 500 લોકોનું ટોળું બતાવ્યું છે. જે પણ લોકો આમાં દોષિત હશે એના પર કાર્યવાહી કરો, અમને કોઈ વાંધો નથી. પણ તમે એક તરફા કાર્યવાહી કઈ રીતના કરો છો? 8 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીનો સંવાદ થાય છે, તો તમે એક તરફા લોકોને તમે બતાવો છો કે આદિવાસીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, તીર કામઠાવ દ્વારા. પણ પોલીસે ટીયર ગેસ છોડ્યા છે 27 જેટલા. પોલીસે 50 રાઉન્ડથી વધારે ફાયરિંગ કર્યું છે. તે કેમ પોલીસ અધિકારીઓ બોલતા નથી? શું કામ તમને ફાયરિંગ કરવું પડ્યું? શું કામ તમારે ટીયર ગેસ છોડવા પડ્યા? શું કામ તમારે લાઠીચાર્જ કરવો પડ્યો? શું આદિવાસીઓ આતંકવાદી હતા? એ તો તમને નિયમસર વાત કરે છે. અમને નોટિસો કેમ નથી આપી? અમારી ગામ સભાની પરવાનગી કેમ નથી લીધી? વન અધિકાર અધિનિયમમાં એ લોકોએ જમીનોની માંગણી કેમ એમને જમીન નથી આપવામાં આવી? સરકાર તો કહે છે કે જંગલ જમીન ખેડતા હોય 2006 ના અધિનિયમ અંતર્ગત અમારે આપવાની છે, તો આમના કેમ પેન્ડિંગ રાખ્યા છે? ગત વર્ષે પણ એની બાજુનું ગામ જે બેડા પાણી છે ત્યાંના લોકોના ઘરો તોડી નાખ્યા હતા. આજ પોલીસે, આજ વન અધિકારીઓ એ જ પ્રકારે આજે આ લોકોને તોડીને ત્યાંથી પોતાની સંસ્કૃતિ, પોતાની ગામ, પોતાનો સમાજ, પોતાના પરિવાર સાથે છીનબીન કરવાની વાત કરે છે. તમે યોગ્ય વ્યવસ્થા કરો ને એમના માટે, પછી ગામ ખાલી કરાવો. અમે કાં ના પાડીએ છીએ? અને તો તમને વૃક્ષારોપણનું દેખાય છે. આ કયો મહિનો ચાલે છે? ડિસેમ્બર મહિનો ચાલે છે. તમે ક્યાં હતા? જૂન માસમાં ક્યાં હતા? હમણાં તમને શેની જરૂર પડી વન અધિકાર માટે? એટલે માત્ર ને માત્ર આદિવાસીઓને જંગલની જમીનમાં દૂર કરવા, એ જંગલની જમીનો એમના ઉદ્યોગપતિ મિત્રોને આપવાના, એમના નેતાઓના પાર્ટનરોને આપવા માટે આ આજે પોલીસ અમારા લોકો સાથે ઘર્ષણ કરે છે. પૂરા દેશમાં, એ છત્તીસગઢ હોય, આસામ હોય, મિઝોરમ હોય, મેઘાલય હોય, નાગાલેન્ડ હોય, કે આજે આદિવાસીઓ જે જંગલ સાથે ઉદ્યોગપતિઓને આપવા માટે આ લોકો આજે પોલીસનો ઉપયોગ કરે છે, આર્મીનો ઉપયોગ કરે છે, અને અમારા લોકોને નક્સલવાદીના નામે થપ્પો મારીને, સિક્કો મારીને એન્કાઉન્ટરો કરે છે. ત્યારે ગુજરાતમાં પણ આ પ્રવૃત્તિ ચાલુ થવા જઈ રહેલી છે એવું અમે માનીએ છીએ. તમને કેમ એવું લાગે છે કે આદિવાસીઓને નક્સલવાદી સરકાર સાબિત કરવા માંગે છે? તો આ શું ચાલી રહેલું છે? જે લોકો રહે છે એમને શાંતિથી રહેવા દો. એમની જમીનો કેમ ઉદ્યોગપતિઓને આપવાની જરૂર પડે છે? તમને એમની જમીનો કેમ કોર્પોરેટરોને આપવાની જરૂર પડે છે? ત્યારે કેટલાક નેતાઓ, કેટલાક ઉદ્યોગપતિઓના ઇશારે પોલીસ અને વન અધિકારીઓનો ઉપયોગ કરીને આદિવાસીઓ કામ કરે છે. આદિવાસી તો આદિ અનાદિકાળથી વિસ્તારમાં રહેલા લોકો, જંગલો છે, અનુસૂચિત 5 ત્યાં લાગુ છે, 1 ત્યાં લાગુ છે, અને તમે અચાનક જઈને તમે ઘરો તોડી નાખો, એમની જમીનો છીનવી, ખેતીવાડી છીનવી લો, તો એ કઈ રીતના વ્યાજબી છે? અમને સંવિધાને અધિકારો આપ્યા છે, અમારા પૂર્વજોએ આ બધું સાચવેલું છે. ત્યારે હું ચોક્કસ કેમ છું, સંવેદના છે, જેણે પણ ખોટું કર્યું છે સાથે સંવેદનાઓ છે, આદેશ અનુસાર એ લોકો ત્યાં જઈને ત્યાં પછી જ આ હિંસા થઈ છે. બાકી સમાજમાં માને છે, સંવિધાન છે, અને પણ આદિવાસી સમાજ પર આ રીતે તમે ટીયર ગેસ છોડશો, 50 રાઉન્ડ ફાયરિંગ કરશો, લાઠીચાર્જ કરશો, તો સ્વ બચાવમાં આદિવાસી સમાજ પણ ઉતરવાનો જ છે એમાં. એટલે જે પણ ઘટના ઘટી, બંને પક્ષે
સરકારે વિચારવું પડશે, કોની ભૂલ હતી, પાયામાં મૂળમાં જવું પડશે, કોની સૂચનાથી આ ઘટના ઘટી જોવું પડશે. નહીં તો અમે બધા જ આદિવાસી સમાજના લોકો એકદમ ઝીણવટપૂર્વક આ ઘટનાને જોઈ રહ્યા છીએ. અમારા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે, પરેશાન કરવામાં આવશે, તો માત્ર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ આદિવાસીઓ પાડલિયા ગામ અને અમે ત્યાં મોરચો માંડીશું અમારા લોકોના ન્યાય માટે. તમે કહી રહ્યા છો કે માત્ર ગુજરાતના નહીં, મધ્યપ્રદેશથી અને રાજસ્થાનથી પણ આદિવાસી સમાજના લોકો ત્યાં આગળ આવશે. તમે લોકો ક્યારે પ્લાનિંગ કરી રહ્યા છો ત્યાં આગળ જવાનું? પોલીસ, કારણ કે કાનૂન અને વ્યવસ્થા પણ એક સૌથી મોટી ચેલેન્જ હોય છે ચૈતરભાઈ, અને તમને ખબર છે કે જો કાનૂન વ્યવસ્થા બગડી તો વધારે પરિસ્થિતિ વણસી શકે છે. ત્યાં પોલીસ કોમ્બિંગ કરીને ગામડાઓમાં મહિલાઓને, ત્યાંના યુવાનોને, ત્યાંના બહેનોને ખોટી રીતે હેરાન કરે છે એવી સવારે અમારા પર ત્યાંના સૂત્રો દ્વારા માહિતી આવી છે. રાતે ગામમાં ફરે છે, કોમ્બિંગ કરે છે, ડરાવવાનો અને દબાવવાનો પ્રયાસ થાય છે. ત્યારે પોલીસ પ્રશાસનને પણ અમે ખૂબ જ ગંભીરતાથી કહીએ છીએ, પાડલિયા ગામના લોકો એકલા નથી, એમની સાથે આખા ગુજરાત, મહારાષ્ટ્ર છે. ત્યાં જે વિડીયો અમે આવીને જોયા છે, જે પ્રકારે પોલીસ લાઠીચાર્જ ત્યાંના આદિવાસીઓ પર કરે છે, એ ખૂબ જ ગંભીર બાબત છે. અમારો સુપ્રીમ કોર્ટનો આદેશ અધિકારો હોય, વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગતના અધિકારો હોય, માનવ અધિકારના અધિકારો હોય, અમને પણ પ્રાવધાનો છે. અને અમારા લોકોને તમે આ રીતના દોડાવીને મારો અને પછી જે ઘટના ઘટે એની અમારા લોકો પર નાખ, એ વ્યાજબી નથી. જે પણ કાર્યવાહી થઈ છે તો અમારા આદિવાસીઓને પણ માર્યા છે, એમને પણ ઈજા થયેલી છે, એ તરફે પણ ફરિયાદ થવી જોઈએ. અને જેની પણ સૂચનાથી આ થયું છે એ બનાવવામાં આવે એવી અમારી માંગણી છે. અને આવનારા દિવસોમાં અમને જરૂર જણાશે તો અમે બધા જ લોકો પાડલિયા ગામની મુલાકાત લઈશું, વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવીશું અને આવનારા દિવસોમાં જ્યાં પણ રજૂઆતો કરવાની થશે એ અમે રજૂઆત કરીશું. કાયદો, વ્યવસ્થા, સુરક્ષા, શાંતિ અને સલામતી એ પોલીસનું કામ છે. અને પોલીસ જ જો હિંસા ફેલાવતી હોય તો પછી એ તો વિચારવાનું રહ્યું. આદિવાસીઓના મત સરકાર બને છે તો આવનારા દિવસોમાં એ દિશામાં પણ અમે જોઈશું, લોકોને જાગૃત કરીશું અને પરિસ્થિતિમાં શું થઈ રહેલું છે એનાથી લોકોને વાકેફ કરીશું. તમને નથી લાગતું કે આ મુદ્દા ઉપર રાજનીતિ રમી રહ્યા છે? કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ લોકોને એવું લાગી રહ્યું છે કે આ રાજનીતિનો એક મુદ્દો છે ને હવે આદિવાસી રાજનીતિનો મુદ્દો બની ગયો. રાજનીતિનો સભાઓ થતો, રાજનીતિનો મુદ્દો એટલા માટે નથી કે ત્યાં જે હિંસા થઈ છે, અમે બધા સંવાદમાં માનનારા લોકો છે, પોતે સંવાદ અને સંવિધાનમાં માને છે અને શાંતિપ્રિય સમાજ છે. પણ જે પ્રકારે એક પ્રકારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે આદિવાસીઓને, જંગલ જમીનો પર અતિક્રમણો થઈ રહેલા છે, તો એ બાબતને લઈને અમે ગંભીર છે. આ કોઈ રાજકીય મુદ્દો નથી, સામાજિક મુદ્દો છે અને અમે બધા સામાજિક મુદ્દા લડીએ છીએ. સુધી લડીએ છીએ તો પાડલિયા સાથે અન્યાય થશે એના માટે પણ અમે લડીશું, સામાજિક રીતે લડીશું. બિલકુલ ચૈતરભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.